એ એક તળાવ થાય, બે થાય, ત્રણ થાય, ચાર થાય, 108 પોક્ષે આંકડો. એમને એમ થાય કે બહુ વખાણ કરે, નહીં હું એના કર્મના વખાણ કરું છું. મને કઈ લાખ રૂપિયા નથી દેવાના કે હું કોઈ દી માગવા નથી જવાનું. કામ છે ભલા માણસ, કામ બોલે છે. હવે આપણે આ વિષયને ચાલુ કરી. મજાનો વિષય છે ધીમે ધીમે. અને મને આપ સૌનો હું હૃદયથી, આપના હૃદયમાં બિરાજમાન ઠાકોરજી છે એમને હું પ્રણામ કરું છું. અને આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે આ વિષયમાં આટલો સરસ મજાનો રસ લીધો. સાહેબ, આનાથી મોટી ભગવાનની કૃપા તમારા ઉપર હોય નહીં. સારો વિચાર નથી આવતો ભલા માણસને સારો વિચાર ન આવે. સાંભળવાની વાત તો અલગ થાય. તો હવે આપણને એમ થાય કે આ બધું ભાગ્યમાં હોય. આપણને પ્રશ્ન થાય કે ભાઈ, તો હાલની અંદર આપણે પુરુષાર્થ જે કરીએ છીએ એ આપણા ગયા જન્મના કર્મની અંદર મદદરૂપ થાય ખરો? તો પ્રશ્ન થાય. કર્મનો સિદ્ધાંત આપણો ટોપિક ચાલુ થઈ ગયો છે. પુરુષાર્થ એટલે તમને તો ખબર છે. હલો, આપણે જે કાંઈ મહેનત કરીએ છીએ આ સોલ્યુશન તમને થઈ જાય. 4 પ્રકારના ભાગ્ય છે. એક અતિ તીવ્ર પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ભાગ્ય, સમજો. અતિ તીવ્ર પ્રારબ્ધ જે આપણા નસીબની અંદર લખેલું હોય. અતિ તીવ્ર પ્રારબ્ધની અંદર શું વસ્તુ આવે કે પત્ની, મા બાપ, આ બધી અતિ તીવ્ર પ્રારબ્ધ. એ ગમે એટલો પુરુષાર્થ કરો, બાપા બદલાય? ન બદલાય. કારણ કે અતિ તીવ્ર પ્રારબ્ધ છે. એને અતિ પુરુષાર્થ કરીને પણ તમે ચેન્જ ન કરી શકો. પછી જે તીવ્ર પ્રારબ્ધ છે, તીવ્ર પ્રારબ્ધને તમે પુરુષાર્થથી ચેન્જ કરી શકો. કે પ્રારબ્ધની અંદર લખેલું છે જોરથી એક તમને કોઈ પાણો મારવાનું છે અને તમે અતિ પુરુષાર્થથી આમ હાથ આડો રાખી દીધો, બરાબર, તો એ ગતિ પાણાની ઓછી થઈ જાય. કારણ કે તમારો પુરુષાર્થ થઈ ગયો. એટલે તમે એની ગતિ ઓછી કરી શકો અને મોટો ઘા હોય એને તમે નાનો કરી શકો. પછી છે મંદ પ્રારબ્ધ. અતિ તીવ્ર પુરુષાર્થથી નષ્ટ થાય. મંદ પ્રારબ્ધ એટલે કઈ રીતે કે તમારા કોઈ છોકરા હોય એના નસીબમાં લખ્યું હોય કે ભણશે જ નહીં અને ડોક્ટરી કરવાનો છે, નાપાસ થવાનો, ડોક્ટરની લાઈનમાં જ નથી જવાનું, અને છતાંય એણે જીદ પકડી પુરુષાર્થ કરો, એવરીથિંગ પોસિબલ ઇન ધ વર્લ્ડ, આવી બધી વાત કરી અને એણે પુરુષાર્થ કર્યો તો છેલ્લે 35% પાસ થાય. પુરુષાર્થ કર્યો ને એટલે 35% પાસ થાય. હવે કોક માણા એમ કે જીવનની અંદર તોતડા પણ હોય, તોતડું બોલતો હોય, એ બોલી ન શકતો હોય, પણ જો પ્રેક્ટિસ કરે અતિ પુરુષાર્થથી, બરાબર, તો એ એટલીસ્ટ થોડું બોલવા માંડે. કોક માણાના જીવનમાં કલાકાર બનવાનું લખ્યું જ ન હોય અને જો એ વાંચવાનું, લખવાનું, સાંભળવાનું ચાલુ કરે તો છેલ્લી ક્વોલિટીનો કલાકાર બને તો ખરી. પુરુષાર્થ કર્યો ને એટલે છેલ્લી કક્ષાનો, પણ ટોપ ઉપર ન પહોંચે. કારણ કે એમાં એની કીર્તિ ન સ્થાપેલી હોય. કીર્તિ એટલે નામના, એ લખેલી હોય છે. એનું એક ઉદાહરણ અત્યારના પોરમાં તમે બધાને ઓળખો છો. એ લખેલી હોય જે મળે જ, જેના માટે કોઈ સંઘર્ષ કરવાની જરૂર નથી. કમાએ ક્યાં સંઘર્ષ કર્યો? કયો કમાએ કોઈ જાતનો સંઘર્ષ કર્યો? આજે કેવડી નામના છે. પેલો તબલાવાળો વિચારતો હોય છે ડાયરાની અંદર કે 20 વર્ષથી અમે વગાડી છીએ પણ કમા જેવું નહીં હોય. હવે કમો ક્યાં મદદ તમે સંઘર્ષ કરવા ગયો? એના નસીબની અંદર કીર્તિ લખી છે, નામના લખી છે, એટલે એને મળે. કોઈક કીર્તિદાન ટચ થઈ જાય એટલે કમો કીર્તિવાળો. પછી એના એ કીર્તિ તમે જો આજે એનું માન સન્માન થાય છે. આજ મારા નસીબની અંદર સરસ્વતી માં જીભ ઉપર બેઠા છે, પણ તમને જે પણ વસ્તુ મળે છે એનો તમે ઉપયોગ ક્યાં કરો છો? અને ઉપયોગ ક્યારે થાય? આજે મારા બાપાએ મને કંઈક આપ્યું હોય તો મને ખબર હોય કે આ તો મારા બાપનું છે, તો મારા બાપ પાછળ ઉપયોગ થાય. એવી રીતના મને ને તમને જેથી ખબર પડી જાય કે આ સમસ્ત બ્રહ્માંડની અંદર જે સંચાલન હાલે છે આ તો પરમ સત્તા ભગવાનનું છે, તે દિવસે એની પાછળ ઉપયોગ થાય. એ જાણકારી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કે ભાઈ આ બધું આપણું નથી, બરાબર. બાથરૂમની અંદર પીળા ડાઘા પડી ગયા હોય, એ જાય એમ જ ન હોય, પણ અતિ પુરુષાર્થ થોડુંક એસિડ નાખો તો વહી જાય. એટલે નસીબની અંદર તમારે લખ્યું હોય તો પુરુષાર્થથી થઈ જાય. અતિ મંદ પ્રારબ્ધ. દાખલા તરીકે મારા નસીબમાં જેલમાં જવાનું લખ્યું, ક્યાં માણસ જેલમાં વયો જાય. હવે તમે ન્યા પુરુષાર્થ તો શું કરવાનું કયો? જેલમાં તમે વયા ગયા, કોઈ માણસ અંદર વયો ગયો, ન્યા હેનો પુરુષાર્થ કરવાનો? તમારું પુરુષાર્થથી હું જેલમાં તમે બહાર નીકળી જાઓ. હવે તમે પુરુષાર્થ કરો તો જેલની અંદર તમે પુરુષાર્થ શું કરો? જેલર હોય એને મિત્ર બનાવો.
હવે મિત્ર બને તો એ તમને 4 બીડી પીવા આપે, 2 બીડી પીવા આપે. કોઈક હગાવાલો મળવા આવતો હોય 10 મિનિટનો ટાઈમ હોય તો 20 મિનિટનો કરી દે. સમજો તમે, કોકને ફોન કરવો હોય તો જેલર ફોન લગાડી દે, પણ છોડી ન હગે. કારણ કે છોડી ઈ ન શકે, કારણ કે એ તમારા ભાગ્યમાં નથી. એટલા માટે. અને આ ભગવાન બુદ્ધને કોઈ પૂછેલું કે આ દુનિયાનો ડખો શું છે, ત્યારે એને સિંગલ લાઈનની અંદર વ્યાખ્યા આપી હતી કે આખી દુનિયા પીડાવાની છે ને એક જ સેન્ટેન્સ ઉપર. અને તમે જોઈ લ્યો, આખી દુનિયા ભગવાન બુદ્ધ કહીને ગયા કે છે એની અવગણના અને નથી એની ઝંખના. છે એમાં કોઈને કદર નથી, એમાં જ આપણે ગોતવા સીડ્યા છીએ. 5 વર્ષ પહેલા આપણે નક્કી કર્યું એ ખરું ટુ વ્હીલ આવી જાય ને તો મોજ આવી જાય. ટુ વ્હીલ આવી, મોજ ક્યાં? તમે જોવો, તમે આપણી વાસ્તવિકતા જુઓ. 2 વર્ષ પહેલા નક્કી કર્યું કે 4 વ્હીલ આવી જાય ને તો જલસો પડી જાય. 4 વ્હીલ છે, મોજ ક્યાં? છે એની અવગણના, નથી એની ઝંખના. આપણે વિચાર કરી એક સરસ મજાની પત્ની આવી જાય ને, બરાબર, લગ્ન થઈ જાય પણ કાંઈ ઘટે નહીં, આવી ગઈ. લ્યો, છે એની અવગણના, નથી એની ઝંખના. આપણને જે મળે છે ને એનો આપણે ઉપયોગ કઈ જગ્યાએ કરીએ. ભસ્માસુરને વરદાન આપ્યું ભોળાનાથે, તથાસ્તુ, જેની માથે હાથ મૂકી ભસ્મ, અને વરદાન મળી ગયું ને તરત જ નક્કી કર્યું અને નીતિ ફેરી, વૃત્તિ ફેરી અને દોડ્યો ભોળાનાથની પાછળ ભસ્માસુર. હવે અહીંયા પ્રશ્ન થાય કે ભોળાનાથ ભાગ્યા, કારણ કે હવે લોચો થઈ જાય. સમજો તમે, વરદાન આપી દીધું, વચન નીકળી ગયું મોઢામાંથી. પ્રશ્ન થાય કે આ ભાગ દેવોનો દેવ, મહાદેવ, ભલા માણસ, જેના હાથમાં પ્રલય, એક આમ ત્રીજી નેત્ર ખુલે તો પ્રલય થઈ જાય, એ ભાગે શું કામ? કારણ કે એને વચન આપી દીધું. આ અનંત કોટી બ્રહ્માંડનો કાયદો એવો છે, બરાબર, કાલ રાતે બંધ કરે. આપણે ગમે એવી આધ્યાત્મિક વાત કરતા હોય પણ એની ડ્યુટી શું છે? પડદો પાડી દેવાની, એટલે પાડી દેવાની. એ રાઈટ છે, આપણે રોંગ છે, ભલે ગમે એવું કામ છે. એવી રીતના આ અનંત કોટી બ્રહ્માંડની અંદર જે કાયદો બન્યો છે એનું કાયદાનું પાલન ખુદ ઈશ્વર પણ કરે છે. એને ભાગવું પડ્યું, એ ભાગ્યા, અને ભાગે નહીં તો ભડાકે ન દઈ દે. તો જેણે કાયદો બનાવ્યો છે એ પણ એનું પાલન કરે છે. હવે આપણે તો કઈ માટીના છીએ. એટલા માટે કર્તવ્યનું પાલન કરવું પડે સાહેબ. 11 વર્ષ અને 52 દિવસ પછી ગોકુળમાં ગમે એવો પ્રેમ હતો, ગોપીઓને છોડીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા, પછી ગોકુળમાં એન્ટ્રી નથી કરી. તમે વિચાર તો કરો. કર્તવ્ય આગળ એટલે આગળ. ગ્રીકના ફિલોસોફર જે હતા ને, એણે લખ્યું કે સિકંદર ભારતની અંદર લડવા માટે આવ્યો. ભારતના રાજાએ એને પૂછ્યું, રાજાને એણે પૂછ્યું કે તારી યારે કેવું વર્તન કરું? ત્યારે પોરસે એમ કીધું એક રાજા સાથે વર્તન કરે એવું વર્તન કરો. એટલે સિકંદરે છોટો કર્યો કે રાજા છે એ કોઈ દિવસ મારે નહીં, છૂટા કરો તમારી વાત ઉપર. આ લોજિક બંધ બેસતું નથી. આની કોઈ સીધી લાઈનમાં ઇતિહાસ નથી, આની કોઈ સીધી વાત નથી. પણ ગ્રીક ફિલોસોફરો જેટલી વસ્તુ લખી સિકંદર વિશે. હવે સમજો કે જે રાજા આપણા દેશની અંદર આવે અને એ કોઈને છોડી દે. હવે તમને એ ખબર છે સિકંદરે એની છોકરીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્યરે કર્યા હતા. હવે આપણે એના દુશ્મન હોય અને આપણે ઝૂકી ગયેલા હોય, કોઈ એવો રાજા પોણી પૃથ્વી ઉપર રાજ કરેલો વ્યક્તિ છે, એનું માઇન્ડસેટ એ રીતનું થોડું હોય કે ભાઈ હારી ગયેલો દેશ છે ત્યાં હું મારી દીકરીને આપું. એવું તો કોઈ દી હોય નહીં. પણ થયું તું હું, જ્યારે એરિસ્ટોટલ હતો ને એનો ગુરુ સિકંદરનો, સિકંદર પોણી પૃથ્વી ઉપર રાજ કર્યું, આ પૃથ્વી મારી. અને સિકંદર એવું કે કોઈ પણ રાજાને મારે એટલે એની ગરદન કાપી નાખે. તો ભાઈ પોરસની કેમ ન કાપી? આટલા ઇતિહાસ વયા ગયા, પોરસની કેમ ન કાપી? એના ગુરુ એરિસ્ટોટલને પૂછ્યું કે હું ભારત જીતવા માટે જાઉં છું, તમારા માટે કાંઈ લઈ આવું? ના પાડી, મારા માટે નહીં, તમે જાઓ, તમે તમારું કામ કરો. નહીં, તમારે કાંઈ લાવવું હોય તો ઈચ્છા હોય તો મને કહો. ત્યારે એના ગુરુએ એ વાત કરી કે જો ભારત તું જાતો હોય તો 3 વસ્તુ મારા માટે લેતો આવજે. એક તો શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા લેતો આવજે, અને બીજી વસ્તુ કે જમનાજીની રેતી લેતો આવજે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન રમ્યા છે, અને ત્રીજું કોઈક સારો સાધુ લેતો આવજે ભારતમાંથી. જો તારી તાકાત હોય તો 3 વસ્તુ લેતો આવજે. સિકંદર આવ્યો ભારતની અંદર, અને સાહેબ અહીંયા એને એક મચ્છર કરડ્યું અને ક્ષય નામનો રોગ થયો. પછી ગમે એ રોગ બીજો થયો હોય, પણ ટૂંકમાં અહીંયા એને મચ્છર કવડવાથી બીમાર થયો. એટલો બીમાર પડ્યો અને એના સૈનિકોને વાત કરી કે મારા ગુરુ મહારાજે કીધું છે કે અહીંયા જે સારા સાધુ હોય એને મારે લઈ જવાના. એમાં એક સિદ્ધ સાધુનું એને એડ્રેસ મળ્યું, અને સેનાપતિઓ એ સાધુ પાસે જાય છે ને એમ કહે છે કે સિકંદરે મોકલા છે, તમને બોલાવે છે. કે કયો સિકંદર? હમણાં ગુજરી જવાનો છે. આને
તરત લોક થઈ ગયા, બરાબર. એ કે હા. પછી નમ્રતા આવી ગઈ કે તમે આવો. એ કે એને કામ હોય તો એ મારી પાસે આવે, હું એની પાસે ન જાઉં. અને એ ન ગયા સાધુ. અને સિકંદર પછી સાધુ પાસે આવ્યો અને પછી પોણી પૃથ્વી ઉપર અને પોણી જિંદગી જેણે લૂંટવામાં કાઢી હોય એ દુનિયાને ઉપદેશ આપી શકે? સાહેબ, માઇકલ જેક્સન તો ડોક્ટરો ભેગા રાખતો હતો, સેજ અમથો મરે, એને કોઈ ઉપદેશ ન આપ્યો. સિકંદરે જ હું કામ ઉપદેશ આપ્યો કે 2 હાથ ખુલ્લા મૂકીને જાય જગત? એને એવો ઉપદેશ મળ્યો ક્યાંથી? એ સાધુ પાસે મળવા ગયા અને એ સાધુએ એની ઓરા જોઈ અને કીધું કે તમે કેમ નો આટલું બધું તેજ કેમ છે? અને ત્યારે એમ કીધું કે આ તેજ તારે પ્રાપ્ત કરવું હોય તો તારે ભગવદ્ ગીતા વાંચવી પડે. એ સાધુએ કીધું. એના પછી ક્યાંય લડવા નથી. અને સાહેબ પછી એના દેશમાં ગયો અને મરણ પથારીએ પડ્યો ને ત્યારે તમામ લોકોને બોલાવીને એમ કીધું હતું કે 3 સંદેશા અમારા દેશને આપજો કે હું મરું ત્યારે મારા મૃત્યુ પછી મારી નનામી ઉઠાવવા, મારી કબરને ઉઠાવવા માટે આ દેશના મોટા મોટા ડોક્ટરો હોવા જોઈએ કે આ દેશને ખબર પડે, આ દુનિયાને ખબર પડે કે પ્રોણી પૃથ્વીને લૂંટવા છતાં આ મૃત્યુથી મને એક પણ ડોક્ટર બચાવી નથી ગયો. આ સંદેશો મારે દુનિયાને આપવો છે. એ સિકંદરની તાકાત છે આપી હગે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી એણે આપ્યો. બીજી વસ્તુ કે મારી લાશ ઉપર મેં જેટલો પણ ખજાનો લૂંટ્યો છે એ તમામ ખજાનો, હીરા મોતી માણેક મારી લાશ ઉપર ઉડાડજો. આ જગતને ખબર પડે કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આવો કોઈ પણ જાતનું ધન કામ નથી કરતું. એ આ જગતને ખબર પડવી જોઈએ. અને ત્રીજો સંદેશ સિકંદરે આપ્યો હતો કે હું મરું તો કબરની અંદર મારા 2 હાથ ખુલ્લા રાખજો, કારણ કે આ જગતને ખબર પડે કે સિકંદર જેવો યોદ્ધા જેના નામનો ખોફ ખાલી ખબર પડે કોઈ દેશની અંદર સિકંદર આવે છે ત્યાં હલબલી જાય એવો યોદ્ધા એ પણ ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે ગયો. આ 3 સંદેશા દુનિયાને આપજો ભલા માણસ. એ સંદેશા શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આ પ્રાપ્ત થાય. બાકી પોણી પૃથ્વીને લૂંટવાવાળો માણસ એને આવી એ વાત સમજાય? અને વિચાર કરો, પોણી પૃથ્વી લૂંટ્યા પછી એના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવી. આખી જિંદગી તમામને લૂંટ્યા પછી હું ને તમે કેટલા નસીબદાર છે કે આપણે ક્યાંય લૂંટવા નથી જવું પડ્યું અને આપણા હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવી ગઈ. કાંઈ કોઈનું ખરાબ નથી કરવા પડ્યું.